માના સંસ્કૃતના શ્લોકમાં ગુણગાન ગવાય છે, માના છંદોમાં ગુણગાન ગવાય છે અને માના વાર્તામાં ગુણગાન ગવાય છે. વાર્તા તો આમ તો વાર્તા રે વાર્તા એવું લાગે, પણ વાર્તા ચારણ કરે, વાર્તા ચારણની હોય અને વાર્તા ચારણ સાંભળતા હોય. એવા વાર્તાકાર આજે અહીંયા પધાર્યા છે બચુભાઈ ગઢવી. બચુભાઈ ગઢવી એક ચારણી સાહિત્યનું, ચારણી સંસ્કૃતિનું ઘરાણું છે. બચુભાઈની જીવાનો પર ચારણ તત્વ દેખાય છે. એવા બચુભાઈને આપણે કહી કે આજ માના સાનિધ્યમાં કાંઈક એવી વાત લાવો કે ચારણોને જીવન જીવવાની વાત આવે, એના ખમીરની વાત આવે, એની ભક્તિની વાત આવે. બચુભાઈ ગઢવી બરાબર વળી બચીનું કરશે, એકલું જ એટલો બંધ કરી દો. આજ હું બહુ ખુશી થયો છું. એકંદર ઉંમરથી, વાણીથી, મારા ખોટા વર્તનથી હું ખૂબ થાકી ગયો છું. કહેવું કંઈ, હાલવું કંઈ એ એક જાતનો ગુનો છે. પણ ગુનો કબૂલ કરી લેવો જરૂરી છે, કારણ સમાજ બેઠો હોય, અહીંયા ગુનો કબૂલ કર્યો હોય તો સેજે ધોઈ જાય. આજ તમને જોઈને ફરીને કહું છું કે હું બહુ ખુશી થયો છું. ખુશી એટલા માટે બધા બોલ્યા, બોલતા હશે, બોલશે, પણ મને જે આનંદ છે એ અસલિયતનો આનંદ છે. આ અસલિયત એ હજી અહીંયા હચવાણી છે. પરંપરા એ અહીંયા હજી હચવાણી છે કંઈક, એની મને ખુશી છે. આદરણીય ભૈરવદાનભાઈ, ભાઈ લખુબાભાઈ, અગર તો હમણાં બધા બોલ્યા એ સજ્જનો, ખાસ તો શહેરના માણસોને કહેવાની જરૂર છે. જે મન, તન અને શરીરથી જે ભટકી ચૂકેલા ચારણો છે એને આ કહેવાની જરૂર છે. આ બધું અહીંયા એક પણ એવો ચારણ નથી કે પોતાની ભુજા ઉપર ન જીવતો હોય. અહીંયા એક પણ એવો ચારણ નથી કે જે પગભર ન હોય, કારણ કે હું એનો સાક્ષી અહીં બેઠો છું. ભલા માણસ, કહેવાની જરૂર તો એ છે કે એક પાવલા દારૂમાં જો હાથ હાથ દુઆ ઘોર ખોડિયાના દીકરા ગાતા હોય એને કહો તમે. એક ચાના કપની માલિપા 3-3 છંદ ગાતા હોય એને તમે કહો અને એને સમજાવો કે ચારણ હવે તું ચારણ થા. ઈકુડી ગાલી નાય, સચ્ચી ગાલી જાય. હા, એને કહેવાની જરૂર છે. ફેશનમાં ફાટી નીકળેલી હોય ચારણની દીકરીઓને અહીંયા સમજાવવાની જરૂર છે. નાયલોનમાં વીંટાળેલી હોય એ ચારણની દીકરીઓને કહેવાની જરૂર છે. અહીંયા કહેવાની જરૂર નથી. અને હું તો કોઈ દિવસ કોઈને મહત્વ આપતો જ નથી ને આપીશ નહીં મૃત્યુ સુધી, મરી જઈશ ત્યાં સુધી. કારણ કે હું ખુદ ચારણ છું, એમાં મને ગર્વ શું હોય બીજો? ચારણથી વિશેષ બીજો ગર્વ હોઈ શકે જ નહીં. જે ગર્વ ગંજન છે ને એ ચારણથી થરથરે. જેટલાના નામ દીધા, હરસુરે એમાં એકે ચારણ વાંજ્યો આવ્યો તો બતાવો. હાલો, નરસિંહ મહેતા, મીરા, તુલસી, તુકારામ, હે
ચારણ કોઈ દી ન હોય વાંજીઓ, વાંજીઓ રહે જ નહીં. કારણ કે જેના પેટ જગદંબા જન્મતી હોય, અનંત બ્રહ્માંડની ઈશ્વરી રાજ રાજેશ્વરી મહામાયા, બ્રહ્માંડ ભાંડોદરી જેને અહીંયા ઉત્પન્ન થતી હોય, ઈ ચારણને એની આગળ કાકડુદી કરવાની ન હોય કોઈ દિવસ. ભલા માણસ અસંભવ, અશક્ય. અને આ જીવી છે જ આપણે બરોબર છે. મૂળ વાતમાં થયા હું શક્તિની ઉપાસના ઓછી થઈ છે, એની જરૂર છે. એક સોનબાઈ જો જન્મે મઢડામાં તમે એટલો ગર્વ લેતા હો, હું તો બોલીશ, એક સોનબાઈ જો ઉત્પન્ન થાય ચારણમાં તમે આટલો ગર્વ લેતા હો, તો એ તમારો ગર્વ ખોટો છે. હાવ ખોટો ગર્વ છે. શું કામ? કે હોની નોટ આપી અને કોઈ માણસ રૂપિયો રમાડતું હોય, એમાં ગર્વ લેવાની જરૂર નથી. 99ની ખૂટ છે. એક દિવસે જેના આંગણામાં હાથ હાથ શક્તિઓ રમતી હશે, એક દિવસે એક જ પરગણાની માલિકા 9 શક્તિઓ પ્રગટ થઈને બેઠી હશે, ઈ ચારણોનો દહકો હતો. આ એક ઓનબે આઈ નહીં. હા, ઠેઠ વરાણા અને વિહરોડાના પાદરથી માંડી, આમ જજામ અને ઝંડાળાના પાદરથી માંડી વેરાવળના ઝાપા સુધીમાં જ્યાં જોગમાયા પ્રગટ થતી હતી, ઈ ચારણ સમાજ આ હતો. ભલા માણસ. હા, ગર્વ કઈ કોમ લે? કે મોચીની કોમમાં કોઈ ભગત થયો હોય, આખી કોમ ગર્વ લે કે અમારામાં કોઈ ભગત થયો. હા, વાણિયા કે હઈમાં કોઈ બારવટીયો થયો હોય તો એ ગર્વ લે કે અમારામાં એક બારવટીયો થયો, માથા ભાઈરી થયો. હે, પણ કાઠી કે રાજપૂત એમ કે અમારામાં ધીંગાણું થયું, બારવટીયો થયો, તો આ ખોટ છે. ભલા માણસ. અગર આવા માણસો સજ્જનો કદાચ ઓળખાણે આપે એમ કે ફલાણા ભાઈ જે રહ્યા એ તો વેપારી જેવા છે, વાણિયા જેવા છે, એમાં રાજપૂત જેવો કઈ નથી, રાજપૂત જેવા નથી લાગતા, તો આ તો ગાય બેઠી કહેવાય. હું તો એમ માનું છું. ભલા માણસ ચૂક્યા. એમ આપણી જે પર્યાગતતા, આપણી જે પરંપરા, એમાં આપણે નુકસાનમાં છીએ. પૂજ્યો કોઈક બુદ્ધિજીવીઓને હું તો માનું છું કે બુદ્ધિજીવીને બે વસ્તુ નથી મળતી. એક ભગવાન નથી મળતો અને એક ભૂત નથી મળતો. બુદ્ધિજીવીને આ બેમાંથી એકેય કોઈ દિવસ મળે નહીં, કારણ કે તર્કના જ ઘોડા હાકે. પણ મૂળ વાત આ બધું ભૂલી જાય. આપણી એક ભૂલ ગોતી, આપણે ક્યાં ભૂલ્યા છે કે આપણે યાદ જગદંબા હું પ્રગટ નથી થતી. હે, એ ગોતી લઈ મળી જાય છે. મને અટલ વિશ્વાસ છે, અટલ શ્રદ્ધા છે એના માથે. અને જો વિશ્વાસ ન હોય, શ્રદ્ધા ન હોય, તો આપણે જીવી ન શકતા હોય. ભલા માણસ. વાત શક્તિની છે. હરેક મજહબ, હરેક ધર્મ, ચાહે કોઈ હોય, એ બધા માથે કોઈ એક મોવડી હોય છે. સાચી એક જ એવો ધર્મ છે શક્તિનો, માતાજીનો, એનો કોઈ મોવડી નથી. ભલા માણસ. અને એટલે જ અત્યાર સુધી ટક્યું છે. ઘણાને આ નવીન લાગતું છે, ઘણાને કદાચ અચંભો પણ લાગતો હશે. હું તો જાહેરમાં ઘણી વખત બોલું છું. હમણાં મને એક જણાએ સમાચાર આપ્યા કે તમે રાજકોટમાં બોલ્યા એમ કે દિલ્હી ગયું છે, તે દિલ્હી જઈને મને દિલ્હી વાળા શું ખીલી મારી લેજો. હા, દિલ્હી વાળા મને કરી હું કે બિચારા એ ઘોર ખોદી આવો, એ જ્યાં પોતે જીવી નથી શકતા એમના જીવનમાં થઈ મને શું કરી શકતો. અને હું બીજું ખરો ભલા માણસ. ખોટી વાત છે. આજ પહેરાવેલો બોલતો હોય એ માણસ બીએ, 52 થી બોલતો આવ્યો એ શું કામ બીએ? ભલા માણસ. હે, અને બોલવું એ તો અમારા ચારણોનો ધર્મ છે. ભલા માણસ. ચારણ નહીં બોલે તો કોણ બોલશે? ચારણ ખુશામત ન કરે. મેં કાયમ કીધું છે કે ચારણ ચોરી ન કરે, ચારણ લાર ન જાય, જે ચારણ ચોરી કરે એ ચારણ ન કહેવાય. ભલા માણસ. તો શક્તિ છે ને, એનો કોઈ આદિ માણસ નો હોય, પ્રમુખ નો હોય. રામનો શિવરાત્રી, અગર તો કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવી હોય તો કોકને પૂછવું પડે
દુર્ગાને પૂછવાનું જવાનું હોય, એ તો પરંપરાગત હાલ્યું આવે છે. કોઈ હાતમના નિવેદ કરે, કોઈ આઠમના નિવેદ કરે, કોઈ નોમના નિવેદ કરે. કોઈ દિવસ માએ એમ નથી કીધું કે મને આ નહીં પહોંચે, આ તારી જાતર, આ તારી માનતા, આ તારા નિવેદ મને નહીં પહોંચે, માએ કોઈ દિવસ નથી કીધું. પણ કમનસીબી છે કે ઓલાને 365 દિવસ 3 ટાઈમ જમાડવો પડે. મંગળા આરતીથી માંડી ઠેઠ પોઢણ આરતી સુધી એની ગુલામી કરવી પડે. અને 365 દિવસમાં 1 દિવસ જે તમારા ગોત્રનો નિયમ હોય, 1 દિવસમાં 1 જ ટંક જમાડવાની, એ જો તમે પ્રેમથી ન જમાડી શકતા હો તો આ તો કેટલી કમનસીબી આપણી કહેવાય ભલા માણસ. બીજા ભાઈ ત્રીજા ભાઈ જે કાંઈ બધા બોલ્યા, હું બહુ ખુશી થયો. ખુશી એટલા માટે થયો કે એમને એટલી તો મજા આવી, પણ હું તો કાયમ ગર્વથી કહું છું ભલા માણસ કે મારી મા હામી કોઈથી મીટ મંડાય નહીં. પછી આ સોનલ હોય કે સ્વયં શક્તિ હોય, ચાહે તો આ પીઠળ હોય કે ચાહે તો આદ્ય અંબા હોય, તાકાત નથી કોઈ મીટ માંડી શકે. એના માટે કોઈને ભેગા ન કરવા પડે. માની વ્યાખ્યા કરી, મા શબ્દ તો એક જ અક્ષર છે, એના સિવાય કોઈનું નામ એક અક્ષરનું છે જ નહીં. એકાક્ષી જો અક્ષર હોય તો માનો છે, બાકી તો 2, 3, 4, 5, 6 અક્ષર આવે. અને બધાની મારી પાસે ક્યાંક તો વચ્ચે ગાળો રે, અને ગાળો રે ની રાડ પાડો જો આવતું હોય તો એમાં કઈ મોટી એમને મૂઠ મારી છે ભલા. ચોક્કસ કોઈ એમ કે ભાઈ કૃષ્ણનું નામ લીધું ને દ્રૌપદી માટે આવ્યો, કાન પે કકાર નિઠ ગૌન પે નકાર જાય કાર ના ઉતાર્યો તા તો વસ્ત્ર બની ભેજો તો ये नारी है कि सारी है कि सारी है कि नारी है कि नारी बीच सारी है, सारी बीच नारी है कि बाके बनवारी है, बेहुदा चौकरी की बीच बाहर दिखलाता है, झलता सा भीमद्रक जहर दिखलाता है, कौरवों को आंग तो कर दिखलाता है, द्रौपदा को दुर्योधन पैर दिखलाता है, और सभा के बीच में दुकुल के ढेर ढेर दिखलाता है. પણ એક ઘર હાનિ, દૂજી ધન હાનિ, ત્રીજી પ્રાણ હાનિ, वो જહાર નિશાની है. આ બધું થયું પણ 3 અક્ષર. પુત્ર પાય પિતા કો કોપ પ્રભુ કી વિચિત્ર પના. અને પ્રહલાદ ને હુકમ કર્યો કે બતાવ તારો ઈશ્વર ક્યાં છે. અને જયારે બથ ભરી રટી ગયો છે રામ જ્યાં लिपट गया थलर धड़ाका साथ, लोथम फट गया करत कड़ाका साथ, धरा धस गई धड़ाका साथ, मानो ब्रह्मांड को प्रचलन फुट गयो, शेष सटपट गयो, कुरुम्ब कटकट गयो, पृथ्वी को पलो छुट गयो, रवि रथ हट गयो, प्रकृति प्रवाह मुक्त उलट पलट गयो, तत्वो जिगेश अंबुजी उलट गयो, अन रट गयो श्री राम त्यो लिपट गयो थलर धड़ाका साथ, आज लोथम फट गयो. पण हाय 2 અક્ષર, 2 અક્ષરની મારી પાસે ક્યાંક ભાગમાં થોડોક માર્ગ રહે અને આવવું જોઈએ, પણ એક જ અક્ષર એને યાદે ન કરવી પડે ભલા માણસ. અને એટલા હાટું તો હું કાયમ ગૌરવથી કહું છું, અભિમાનથી કહું છું કે ચાહે એટલા વમળો આવે આ દેશમાંથી, ચાહે એટલી જેની કહેવાય દેશમાંથી સત્તાઓ બદલાય, અમારી આઈને કોઈ નહીં આંચ આવે. આપ તો બધા જાણતા હશો, તમારા પાડોશમાં જ રહે ઘણા મિત્રો સજ્જનો મુસલમાનો, એમને પૂછ્યું કે કુરાન ને જાહેરમાં કહેવું પડે. એ એક જ એવું ધર્મ પુસ્તક છે જેની મારી પાસે કોઈ ફેરફાર નથી થયો. એ કુરાને શરીફ पुकारीને કહે કે हाय मेरे मुसलमानों, अगर तुम्हें जन्नत की ख्वाहिश है तो वो माँ की कदमों में है. हा. तुम्हारे जो स्वर्ग जोतुं होय तो माना चरणे जाओ, અને તો એને હમ નો જોવાય, લખવું પડે. એને ચુવાળના પાદરની માલિપા લખવું પડે કે યા બધી લજાય બે બદ ખેલ યા બદયો. દુનિયાની માલિપા હર ચીજ ભરેલી છે તારી, અજાયબી વાળી ઘણી ચીજો છે, મગજમાં નો બેહે એવી ઘણી ચીજો છે, પણ એમાંય ક્યાંક તો ભૂલ રે બધી રે. પણ એ માં તારા આંગણે આવ્યા જોયા પછી, મેં તારા દર્શન કર્યા પછી નિશ્ચિત થાય છે કે યા બદીઓ કોઈ પણ જાતની બધી ભૂલ છે નહીં. અને આ કેનારો અલાઉદ્દીન ખિલજી
સંવંત આપું આપને વિક્રમ સંવંત 1351 બોલ્યો. હા, અને ઈ બોલવું પડે. કુકડિયા ભોજન કિયા તળિયા તાવા માય તા તો મેસારા ઘટ માય તે બોલાવ્યા. બેચરા કુકડિયા ભોજન કિયા તળિયા તાવાની માય તા તો મોગલના ઘટ માય તે બોલાવ્યા. બેચરા ઘોડીનો ઘોડો કિયો મેરી કિયો મરદ આ ચારે ધર ટુવાળમાં મારી બહુચર રારી બિરજ. આ વાત છે એટલે બીવું પડે જગત નહીં નાથી. અને જેનાથી બીએ છે એના આપણે છોડવું છે. ધર્મ ગમે એ હોય, ધર્મની વ્યાખ્યા કરનારા તો ઘણા મોટા વિદ્વાનો છે. ધર્મનું સ્વરૂપ છું એના માટે તો ઉપનિષદો રચ્યા, ધર્મને જાણવા માટે તો પુરાણો લખાણા. પણ અમને તો અમારો એક જ ધર્મ યાદ છે, અને એ બોલીનો ધર્મ. ભજન વાળા જે ગાય, પછી પાનબાઈ હોય તો ભલે, ગંગા સતી હોય તો ભલે, બાબા રામદેવ હોય તો ભલે, પણ એમને કહેવું પડે કે વચનની માલિકા કાંઈક છે. અને ઈ વચન, ઈ બોલી એ આપણી હારે આ બંધાણી છે. જોગ માયા કાયમ માટે આપણી હારે બંધાઈ ચૂકી છે ને એને કળની દેવ કહેવાય. જગતગુરુ શંકરાચાર્યને આ કબૂલ કરવું પડ્યું છે. દ્વારિકાધીશ શ્રી કૃષ્ણની પરમ તપોભૂમિ માથે, અને એ શબ્દ વપરાણા ત્યાં. ન વિષ્ણુહીનમ ન વિરંચીહીનમ ન શિવહીનમ સ્ખલિદમ વિશ્વ શક્તિહીનમ શક્તિહીનમ. શંકરાચાર્યને કહેવું પડ્યું કે હે માં, દુનિયાનો કોઈ એવો માણસ નથી કે એમ કહે છે કે હું વિષ્ણુ વગરનો છું. કોઈ માણસ એવો નથી કે એમ કહે છે કે હું શિવ વગરનો છું. કોઈ માણસ એવો નથી કે કહે છે કે હું બ્રહ્મા વગરનો છું. પણ કોકે પૂછે કે હમણે કેમ આમ, હમણાં હું શક્તિ વગરનો થઈ ગયો છું. મારામાં શક્તિ નથી, મારામાં પરા નથી, મારામાં દુર્ગા નથી. અને જો માં ન હોય, શક્તિ ન હોય તો જગતની માલિકા કાંઈ નથી. ઈ શક્તિ એ આપણી બોલીએ એવી બંધાણી છે કે તું યાદ કરીને હું આવું તો મને ફટ કહેવાય. ભલા માણસ, તું રાડ પાડીને જો હું આવું તો હું માં નો કહેવાઉં. પણ તારો ઉહકારો થાય, ઉદરની મારી પાછી શ્વાસ ઉપડે, ઈ શ્વાસ જેને કહેવાય કુંભક છેલો રેચક નો થાય ત્યાં તો હું આવીને ઉભી રહું. ઉભી રહું એમ નહીં, મારા છોરુને કોક સંતાપે ને તો એના જડબા ચીરી નાખું. હા, મારા છોરો સામે જો કોઈ મીટ માંડે, મારા છોરુના સામું જો કોઈ આંખ ઊંચી કરે તો એના જડબા હું ચીરી નાખું. આ શક્તિ અને ઈ બોલીએ માં બંધાણી. કોઈ દેવ નહીં બંધાય. જય જય મીન વારા કમટનર હર બલે વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્ત જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ પતુ હર હાઈ સમનંતર યજ્ઞ શુભ હયગ્રીવ ધરુવર દૈન ધનંતર બદ્રીપતિ દત્ત કપિલ દેવ સનકાદિક કરુણા કરે 24 રૂપ લીલા રચીને યજ્ઞદાસ ઉર્પત ધરે. આ 24 અવતાર હોય કે ચાહે તો નમો રહેંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાણમ નમો લયે સબ સાવણમ ચિકુતો હયણમ પાણમ વંદામી નમન સ્વામી સકારમી સમાનમી દેવ્યં ચૌવ્યં પજ્વા સામ્યમ મથેન વંદનામી. અને કદાચ કુલહુ લાહો દલ્લાહુ સ્મર્યુલિદ્બલ મે કુલહુ કુપવાન. अस्सलाम वालेकुम महबूब सुबानी, अस्सलाम वालेकुम कुतुब रब्बानी, अस्सलाम वालेकुम महीदन जिलानी, अस्सलाम वालेकुम दीवाने दस्तगीर. चाहे तो 24 अवतार होय, चाहे 24 पैगंबर होय, કે ચાહે તો 24 તીર્થંકર હોય, એ બધાને કહેવું પડે કે તમે ધર્મે હાલશો, તમે ધર્મની રાહ માથે હાલશો તો અમે તમને તારશું, તો અમે તમારી સાથે રહેશું. માએ કોઈ દી નથી તમને એ કીધું, અને એનું જ આ પરિણામ છે. માએ પોતાના છોરુને કોઈ દી નથી કીધું કે તું ધર્મે હાલ. અધર્મના ડગલા માંડતો હોય ને, પણ જો પૂછીને માંડે ને ભાઈ, ડોશી વાળ વાંકો ન થવા દેવો. હા, જેને ચોરી કહેવાય, વગડાની ચોરી કહેવાય, એ તો ઉઘાડી ચોરી છે. પૂછીને જાય અને કદાચ કોકના હકાલિયા વીણી લે, કોઈની મગફળી વીણી આવે, કોકનો ભારો વાટી આવે, એમાં તો કઈ મોટી વાત છે ભલા માણસ.
પણ પોહ મહિનાની રાત હોય, પોહ મહિનો હાલે ઈમાં પોચી પૂનમ હોય, રાત ભાંગીને બે કટકા થયા હોય, ઓરડાની માલિપા યુગલ હૂતું હોય, અને એ યુગલ જેને કહેવાય કે જાગ્યા મીઠું હૂતું હોય, અને આ જેને કહેવાય ગણેશીઓ મારી એમ કહે કે મારી પાવાની દેવ, ડુંગરની રમનારી, મારી નમુડિયાની મૂડી, વગર પૈસાનો વકીલ જો આજ મારા ગણેશીએ બેઠી હોય તો આનંદને જેને કહેવાય કે અળહું ન થાય અને પુરુષ પડખું ન ફરે. મારે પટારો ખોલવો છે હાથ, અને ખાતર મારી પટારો ખોલી માલ લઈ નીકળી જાય. હાથ દેખાનો એ ડોસી એમ કે તું ગમે એ કર, પણ હું તારી બોલીએ બંધાણી છું. ભલા માણા કોકડી કહી જજો હનુમાનજીને, રામચંદ્રજીને, કૃષ્ણને, મહાવીરને, બુદ્ધને, તરત કે છે આને અધર્મ કહેવાય. હમણાં એને વાત કરી, દીકરીઓ નાની નાની રમતી હતી અને સિહોરના ડુંગરામાં દરબારનું નીકળવું, અને આતા ભાઈ એક ઘોડા માથે બેઠા બેઠા જો આ ઓળખાણ પડે એટલા માટેની વાત છે. આ તમે હાચવી રહ્યા છો તો ખબર પડે કે આ ચારણ છે. બાકી લાલ બસમાં ચડનારાને આપણે નથી ઓળખી શકતા કે આ ચારણ છે કે ચારણ છે, ખબર જ નથી પડતી ભાઈ. આ ચારણ હોય કે હૈયારણ હોય શી ખબર હોય, ભૂખ જાણે યાર. હા ચોક્કસ. આખરું લાગે તો ખોટું લાગે, હું શું કરું ભાઈ? હે ચારણની બાઈ જાતી હોય અને જો નારાયણ જેને કહેવાય કે મીઠવળી ન કરે તો ભૂંડી લાગે ભાઈ. ચારણની બાઈ જાતી હોય, નારાયણ ને મીઠવળી કરવી પડે, હુરજ ભાણ ને. હા આજે યવનોના નામે જાહેરમાં બોલું છું, પછી ચાહે તો લોદી હોય, ચાહે ખિલજી હોય, ચાહે મોગલ હોય, ચાહે ગઝની હોય, ચાહે ગોરી હોય. અરે આ તો બિચારા નાના છે, પણ ચાહે શુંભ હોય, ચાહે નિશુંભ હોય, ચાહે મહિષાસુર હોય, ચાહે રાવણ હોય, ચાહે કોઈ હોય, તાકાત નથી કે ચારણની દીકરી સામે મીઠ મંડાય. અને એક દાખલો કોઈ એવો આપે પુરાણોની માલિપા, બાબુજીભાઈ વાહ, કે ચારણની દીકરીને જેને કહેવાય કે રાવણ ઉપાડી ગયો. આવશે અંદર દેવો, દાનવો, યક્ષો, કિન્નરો, ગંધર્વો, નાગો, પલંગો, આ બધાની જેની કહેવાય કે બાયોને ઉપાડ્યું છે. ચારણની બાઈ હામી મીઠ મંડાય ને એ આજ નહીં, તે દીએ બીટા થાય, તે દીએ તાકાત હતી શક્તિની પરા અંબાની. આ લખીરો અને આજ પણ મીઠ ન મંડાય, પણ ક્યારે કે ચારણત્વ હોય તો. હા નકર તરણેતરના મેળામાં ફૂમિક્યું ફેરવતી હોય તો કોણીએ મારે એમાં આપણે શું કરવું? હે થોડી વાત અવળી આંચ હોય, હે ચાહે તો લોબડી ઓઢી હોય, ચાહે ભેળીઓ ઓઢી હોય, કે ચાહે કાનડી ઓઢી હોય, પણ આમ જોયે ને અવળી આંચ એટલે ખબર પડે કે આઈ છે, ને આઈ એટલે માં છે. માં હમી મીઠ નો મંડાય, ચાહે તો 18 ની હોય, ચાહે 88 ની હોય, ભાઈ હો ખસી જવું પડે. તો આ મૂળ વાત મારી આ છે, એક દેવ ખસી જાય, માં નો ખસે. અને આ દ્વારિકાધીશ ને ખસવું પડે, એને કહેવું પડે કે હું જન્મ લઈશ પણ સંભવે સંભવામી. હે માએ એમ નથી કીધું કે હું તમને સંભવામી કહું. અને એટલા માટે જ પણ આમ કે આમ મજાક જોયું, આમ ઘોડેથી ઠેકીને ઉતરી અને શબ્દ તો એટલો જ બોલે છે કે આઈ જય માતાજીની. આમ જોયું હામું કે કેમ રખડસ વખતા, કે આય પેગડે પગસે એટલે કે અરે ભલા માણા આ ધરતીને નહોતો ધણી, તેદી રોજ કરતી હતી નખતા, હવે વરી તને વખતા આજ પેરંબના ધણી. હું આય ખોડિયાર પ્રસન્ન થઉં અને તું રાન રાન રખડતો હું ભલા માણસ. અરે ઈ તો આગી વાત છે. કાકો અને ભત્રીજો બહાર નીકળે ને જો આય કરણી સામું જોઈને કઈ હકતી હોય, હે બીકા રોટલો ફેરવે એમ સત્તાને ફેરવી નાખું, જાણજે કે હું ચારણની દીકરી બોલી હતી. હે અને બિકાનેર જેવી જો મહાસત્તા સ્થાપી શકતી હોય આયું, જોધપુરની ઈટ મૂકી શકતી હોય આયું, તો એ વાત એટલી હતી ભીખુદાનભાઈ, ટકોર નથી. કોઈ બંધ પાઘડી નો બાંધશો ને બાંધો તો મને કઈ પડી નથી. પણ
બાદશાહોના મહાલયમાં, રાજા મહારાજાઓની જેને કહેવાય હવેલીઓમાં ચારણો જાતા. ચારણની આયુ નહોતી જાતી. ભાઈ ભાઈ અને એનો આ દાખલો સિદ્ધ તમારા મોઢે થાય છે કે માંડલિક આઈ નાગબાઈને નહોતો ઓળખતો, અને આઈ જેને કહેવાય કે માંડલિકને નહોતી ઓળખતી. ઓળખાણ પાડવી પડે ભલા માણસ. હા, નાગાજણ મન કહું બહુ પાવા જતો હોય, ન્યાય પાપ આંબી ગયા તો અહમના અહંકારના. તેદી આ વેહળી નાચ ભેગી થઈ હતી મારી અહીંયા. તેદી આ 72 નાચ ભેગી થઈ હતી ને આઈએ કીધું તો કે પોતરા, એ નાગાજાણ બાપ ઘરે રે, આ પાઘડી બંધાવા આવ્યા છે, આ મંડિલ બંધાવા, નાચ તારો મોભો કરવા આવી છે, નાચ તારું માન વધારવા આવી છે. કે પણ આઈ હું ન જાઉં ત્યાં સુધી માંડળી કહું બો નો પીએ. કે તો માંડળી કહું બો પીએ ને જો મારા ચારણો ને તું નીચા ગણતો હું તો એમાં તો લાયું ઉઠે, બીજું બને જ નહીં કઈ. આ વાત છે. અને જ્યારે પોતાના છોરુને ખાય એનું નામ જ નાગણી કહેવાય. અને એ કોઈ હોય તો એક જ શક્તિ છે કે જેથી વિફરે તેથી પોતાના ફરજનને ખાઈ જાય છે. અને એટલા હાટું થઈને જેનાથી બીતું રહેવું પડે સજ્જનો. એટલે નારાયણ હોય તો એને કહેવું પડે કે સંભવામી યુગે યુગે. માએ એમ નથી કીધું કે યુગે યુગે, ના. નાનામાં નાની વાતની માલી પાસે જો કદાચ ભૂલ થઈ જાય તોય હું આવીને ઉભી રહીશ. ઈ બોલીએ બંધાણી છે આપણી હારે. આજ વાઘરી જો ગર્વ લઈ શકતો વેડવો, વેડું વાઘરી એમ કહી શકતો હાયલાની બજારની માલિપા મદારસિંહજીને હજી વરા 80 નથી થયા પૂરા ભલા માણસ. કે દરબાર, ઈ મારી માની મેં છે, ઈ મારી ડોશીની ભેંસ છે, અને તમે શું કામ લઈ જાવ છો? કે દીકરીને ઘિયાણામાં દેવા હાટું થઈને. હે કે હા, કે તો બાપીના દૂધ ખવાય નહીં. અને હા, ઠેઠ બસ્તર જેલી ભેંસ પાછી આવી છે, બસ્તર મહારાજ ને ત્યાંથી. અને ત્યાં સુધી આ એમ કેતો તો ભગલો, ડોશી જે ભગલા દૂધ પીલે પીલે પીલે. કે બાઈ મારાથી દૂધ નો પીવાય. ભગલો હવે દૂધ નો પીએ. તું નો પીને હું પીવું? કે તારે જો બસ્તર ના ઝાડવા ધૂણાવું તો માનજે કે હું આજ મસાલની ધરતી માથેથી પોગી છું. હો, ચોટીલાના ડુંગર માથેથી જો પહોંચું અને જો બસ્તરના મહારાજને ઊંધે પડી નાખીને લાવું, મદાર સંઘને નો ધૂણાવું તો હું તારી દેવ નો કહેવાઉં. હા ભગલા, ભોરો 80 નથી ત્યાં, હજી એની બીજી પેઢીનો છોકરો હશે. ભાઈ આવજો, હું બતાવીશ. આ એની બોલી છે ભલા માણસ. પછી આપણે જીવી ગમે એ રીતે, પણ જો એ બોલીએ માં બંધાણી હોય તો અચૂક તમારે સમજવું જોઈએ કે જ્યારે જ્યારે અધર્મ થયો, જ્યારે જ્યારે અન્યાય થયો, જ્યારે જ્યારે અન્યાયમાં કોઈ ડગલા માંડે તેદી યાદ કરજો. કાયમ નો આઈને યાદ કરાય, કાયમ નો માને યાદ કરાય. અને સત માથે જેથી યાદ કરી અને સોટી ન જાય તો ઈ પૂજી નો પૂજી કહેવાય ભલા માણસ. મને વિશ્વાસ છે ને, હું તમારા સામે બેઠો છું અહીંયા. હા, અને જો વિશ્વાસ ન હોય તો જીવી કેમ હકાય ભલા માણસ? ચારણ ના ખોળીએ. અને કોકને ખતરો કરવો હોય તો વાડીયું રેઢી પડી છે. જાહેરમાં કહું છું, ડગલા માંડી જોવો ભટવણના પાદરમાં ભલા માણસ. ઝાપા બહાર નીકળવા દે તેથી તો મેગલ પૂજી નો પૂજી કહેવાય ભલા માણસ. હા, આ જાહેરમાં હું બોલું છું. હા, દગનો મંડાયો સુવાળિયાના દીકરા છે કે ડફેરથી ઊંટ નો હંકાય એની ભલા માણસ. જ્યારે જ્યારે આપતાયો થયા ત્યારે ત્યારે આપણી આયુ કાયમ આવી છે. ખોટું લાગે તો ભલે, સારું લાગે તો ભલે, સત્ય લાગે તો ભલે, અસત્ય લાગે તો ભલે, આપણે તો પ્રશસ્તિ જ કરી છે નામધારીઓની. નામધારી માણસોને ખુશ જ કર્યા છે. કદાચ એકાદો એવો ચારણ નીકળી જાય કે હું મારા આનંદ માટે કહું છું, પણ એના સામે 1000 ચારણ એવા નીકળ્યા છે કે સિર્ફ જેને કહેવાય રાજપૂતોની ખુશામત જ કરી છે. યાર, સાચું કીધું જ નથી, સહી માર્ગે હાલ્યા જ નથી. એમની ખુશામત કરી એટલી જો આઈની ખુશામત કરી હોય તો ઘેરે ઘેરે હોનબઈ પેદા થઈ હોય ભલા માણસ. હા, આમાં કોઈ ખોટી વાત નથી. સવારનો પર નારાયણ ઉગું ન ઉગું થઈ રહે વાત તો લાવું તમારે આગળ નાની એવી. બાયુએ બેડા લીધા. આ એક દીકરી
બરાબર 19 જ વર્ષની ઉંમર, અને ઈ દીકરીને ઈ દેશનો ઈ પ્રદેશનો કોઈ પણ જાતનો રંગ નહીં, ભાષાથી માંડીને રેણી ક્યાંની સુધીનો. બહુ ઓળા પડો છો આપણે કાયમ બિહારી પાછળ હું શું કરું હા એની પાછળ ભાષા ફેર, રેણી કેણી ફેર, મોહાળ માંથી દીકરી ગયેલી એટલે બધાથી અતડી પડે ભલા માણસ. છતાં દીકરીએ બાપને પૂછ્યું કે બાપુ, બાયું પાણી ભરવા જાય છે તે આમ ઢુંગલો વળીને કેમ કૂંચું ગોળે નીકળે છે? મોકળા મને કાં નથી જાતી? કે બેટા આ પાણી છે ને મહીસાગરના ભરવાના છે, અને મહીસાગરનું પાણી ભરવું એટલે મહિડાના દરબાર આગળથી નીકળવું પડે. દીકરી અજાણી હતી, જેમ આપણે અજાણ્યા છે એમ કે મહિડો કોણ? કે આ 24 નો ધણી માનસિંહજી દરબાર છે, રાજપૂત છે કે હા, કે તો એની આપણે વજલ ન હોય, એની મર્યાદા ન હોય, એ તો આપણા છોરો છે. ચાહે તો એના દરબારગઢ આગળથી નીકળતા હોય તો ભલે, ચાહે તો એની ઓહરી આગળથી નીકળતા હોય તો ભલે, આપણે શું બીક? કે બેટા એની આંખ નથી હારી. કે તે ભણ ભરો કેવું જોઈએ ને આંખ કેમ ન હારી હોય? કે બેટા તું નહીં સમજ. કે બાપુ હવે મારે નથી સમજવું, હે હવે હું પાણી જાઉં છું. જોયું હમ એ બાઈ એ દીકરી તને આઈની ખબર નથી ને ભાષાથી એની એવી જ છે, કદાચ તમે સાંભળી હોય છે. હા હાથ પાડે તો આપણને બહરો લાગે. ઓ પુણ્યા મારા હારા હોય કે અરે તારું જાય તારું હાય હાય હાય. ચાહે કોઈ ગુજરાતમાં જાવ, ઉત્તરમાં જાવ તો એ છે ને, હે દક્ષિણમાં જાવ તો એ છે. આવો કા વાંદરા જેવા ડાચા ચોથી આયા છો? આ જોઈ લે મહેમાનની મહેમાન ગતિ કરી છે. હા મને તો ધર્મજમાં અનુભવ થઈ ગયો છે. મને એમને જે સન્માન કર્યું છે તો હું જીવીશ ત્યાં સુધી નહીં ભૂલું. અને એવા મોટા માણસે કર્યું છે, વલ્લભભાઈ પટેલના દીકરા ડાયાભાઈએ, નામ દઈને અહીંથી કહું છું. એમના પત્ની અહીં ઉભા હતા જે દિવસે ભાનુબેન, જે દિવસે એમના ઇલેક્શન વાઇટો અહીંયા ગયેલો, એ ભાનુબેનનો ભાઈ ડાયાભાઈનો સાળો નવીન બેઠેલો, એને ઓળખાણ આપી વધી છે તે બચુભાઈ આ છે કાઠિયાવાડમાંથી. અને કાઠિયાવાડીમાં છે આ છે કે નહીં? તેમની જીભ છે ને ડાજ્યા કૂતરા જેવી છે, લબડક લબડક થાય છે. વાહ! અને વચ્ચે હવે જે બોલશે ડાજ્યા કૂતરા ઘૂડે, અને જે ગડબડ ગડબડ કરશે ને એ તમારે સાંભળવા મારા હારા કે હેઠો બેસ કે હવે એનો હારો એ થાય તો ભલે, નકર આપણે ચારણો તો કાયમ માટે કહેતા આવ્યા છે કે અમને તું કહેતા મને એનો ધોખો નથી, હારો કે હાળો કે, કારણ કે અમારે તો પર સ્ત્રી માં સમાન છે ને દીકરી સમાન છે ભલા માણસ. પણ દખની વાત એ છે કે તે અમને કૂતર્યો કીધો ભલા માણસ. હવે હકીકત છે ઘરે આવીને વાત મેં માને કરી. હવે હું ભાષણ તો ન કરું પણ મને આવું કીધું માં કે બેટા જે પ્રદેશમાં જે વસ્તુની પેદાશ હોય એની બિચારાને એની યાદી હોય. તું હોરઠમાં ગયો હોત તો એમ કહે કે હવે બચુભાઈ ગઢવી બોલશે, હાવજ ઘોડે ડણક નાખશે, કારણ કે એમને હાવજ જોયા છે, આમને વાંદરા અને કૂતરા જોયા છે, એટલે બિચારા એ કે એમાં તું દુઃખી સિદ્ધ થયો. હા મને આમ લાગી ગયું કે હા હવે ઈ પ્રદેશ ને ઈ પ્રદેશમાં રહેલો બાપ, આ તો વિવાહની તાકાત હતી જગદંબાની. એ બાપે જેની કહેવાય કાલા વિલા કરવા મનાણો, ગાળા બીલી વાત થવા મનાણી. બાઈએ આંખ ફેરવી સામું જોયું પણ એ તો હમંગ કહીએ બહાન કિંગ હસી હાક દુતાળીએ વાગીએ ડમરે ડાક ફટકે જ્વાળ પનેલા ફૂક. હે ડોહા આજ જો બેડું લઈને આવું અને બ્રહ્માંડ નો લઉં ઊંડળમાં તો હું જેતી નો કહેવા ભલા માણસ. હે ઠીકાર છે તમને અભાગીઓ, આજ સુધી સહન કર્યું પણ કે વળતી ભાઈ આપણી બાનું દીકરીઓ નહીં ભાઈ, તો કણબીઓની બાયું છે, ધારાવાઓની બાયો છે, પણ બાયું તો છે ને કણબીની હોય તો ભલે, કોળીની હોય તો ભલે, ધારાળાની હોય તો ભલે, હે પણ બાયું છે ને કે હા
કે તો યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણી સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ લજ્જા રૂપેણી સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. ઈ નારી રૂપ જ છે, બધી શક્તિ રૂપ છે. એને એના સામે જો એક અભાગ્યો મીટ માનતો હોય કાળકૂટ, અને જો એની બોટીઓ નો ખાઈ જાય તો ચારણ સિંહ કહેવાય. ભલામણ વાંધો અહીંયા પડે છે. ગાળ્યું દઈ, મૂંઝાઈ, રિહાઈ, પણ કોઈ દી માને મનાવવાની કોશિશ કરી કે ના, એ નથી કરવી. કોઈ દી અરજ કરી કે એ નથી કરવી. કોઈ દી પાછળની ગરીબી ગઈ કે ના, એ નથી ગાવો. કાળેરો ઘરનો આઘો કાઢી અને એની આગળ કોઈ દી ગાયો કે ના, ઈ નથી ગાવો. કે તો આ ક્યાંથી સાંભળે ભલા માણસ? આયા સાંભળ્યો, ભાઈએ બેડું લીધું માથે. એનું કહેવાનું ન હોય માના રૂપના વખાણ નો કરી શકાય, કરે એને કોટ નીકળે ભલા માણસ. વલ્લભ ધોળા જેવાને જો જગદંબા કોટ કાઢી શકતી હોય, અને વલ્લભના રૂવાડે જેને કહેવાય કોટના સાંભા પાડી શકતી હોય, એ જગદંબાના વખાણ નો કરી શકાય. માનું તો એટલું જ કહેવાય કે હે માં, તું માં, ઈ માં, એથી વિશેષ કાંઈ ન કહી શકાય ભલા માણસ. હા, અને આય નીકળી બહાર ભાઈઓ. ડાયરો હાલક લોલ થઈ ગયો. હવારમાં ભેગો થયેલો ચારણોનો. બાયો આ બાએ જાણી છે, હાચવી લીજો. પડખો પડખ બાયું હાલે. આય જેતી કે પણ આગ્યું તો હાલો, હું કામ હંકડાઈશ કરો છો? મોકલ્યું રહ્યો, અળગ્યું રહ્યો. અને આય કમતિયાને લાખો કરો ને એક દી. હા, પણ પાજી રાજી નો રહે. કોટી કરો ઉપાય, જીમ જીમ કરો ચાકરી, વધારે રોષે ભરાય. પાજીના દીકરાને તમે હક મનો હોય હક લાગે નહીં. કારણ કે નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે જંબ ફલ ફૂલ્યો, નમે જલ હર બરસંતો, નમે સુભારી હોય, નમે લજવંતી નારી, નમે સિંહ ગુણવાન, નમે ગજવેલ સવારી. કબિયંદ કહે સુણ ઠાકરા, એક હુકું કાસ્ટ અને અઝળ નારી ભાંગ પડે પણ નહીં. નમે નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે જંબ ફલ ફૂલ્યો, નમે જલ હર બરસંતો, નમે સુભારી હોય, નમે લજવંતી નારી, નમે સિંહ ગુણવાન, નમે ગજવેલ સવારી. કવિયંદ કહે સુણ ઠાકરા, એક હુકું કાસ્ટ અને અઝળ નરી ભાંગ પડે પણ નહીં નમે. એ માય એવી વ્યક્તિ એક પડખે બેઠેલી ભાટની, એને ટકોર કરી દરબાર. આજ રૂપ હાલ્યું આવે છે કે મૂંગો મય ચારણની બાયું છે. કે પણ જોવામાં કઈ આપણે ક્યાં બીજી મીટ માંડવી છે, ક્યાં ખોટો વિચાર લાવવો છે? પણ તમે જુઓ તો ખરા, આનું નામ રૂપ કહેવાય. ઉષાને જોવાની હજુંગ આવતી લજાતી કુમારી, જરી લાવતી પિતા આંગણે, માતને પ્રાણ પ્યારી, કલા 16 વંતી હતી એ કુમારી. છૂટા કઈ સકા સુવાળા રૂપાળા, બહુ ખેલ ખેલે સખી સંગ બાળા. હસે ને વળી વાત છેડી હસાવે, ઘણી તારી એ ગીત સંગીત ગાવે. ઉમા પૂજતી દેવ ને દ્વાર ગાવે, જબે નામી ધૂપ જ્યોતિ જગાવે. આ જગદંબા અને એનું બરાબર નીકળવું. અને આય બિલાકડું આપ્યું હાથની માલી પાવાય, તૈયાર કરો. એટલે આ ભાગ્યા ચારણની બાયું છે. કે પણ જુઓ તો ખરા, આય બાયું હાચવી. જગદંબા મહીસાગર નું પાણી લઈ બેડલા ભરીને પાછી વળી અને ગિલોલ માથે જેને કહેવાય ચડાવી કાંકરી ભાઈ નીકળવું, નાખી ઠાણા દેખાની. એક પણ શબ્દ બોલ્યા વગર પગલા ઉપાડ્યા. સડાપ 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 સડાપ. હારેની જે બાયું હતી એના માથેની હેલું હલબલી થઈ ભાઈઓ. આવી નેહની માલિપા બેડું હતું ને ઠલવી નાખ્યું. બાયું એ ટકોર કરી, એ જેતબાઈ કે ગાંડિયું થાવમાં હવે આવશે ને મારી યારે કોઈ? કે કા તમે હત્યું ને એટલે મહીસાગર આય મારા નેહ સુધી પહોંચી, નહીતર અહીંયા હું પી જાત. હે આ તમે મારી હારે હત્યું એટલે મહીસાગર નું બેડું આય પહોંચ્યું, નહીતર તો અહીંયા મેં પી લીધો હોય. અને ડગલા જદી તને ભરવા દઉં તેથી તો હું લાખાની જેતી ન કહેવા. વળી પાછી ભાઈ એકલી માથે બેડું
પ્રભાતનો પોર નારાયણના જેને કહેવાય કિરણો છૂટા ચૂકી ગયેલા એકોપી સૂર્યનામ પાદાક્રાંતમ મહિતલમ આ જગદંબાને બરોબર નીકળવું અને આ ઓલે ટકોર કરી કા કહેતા હતા ને દરબાર લ્યો આવે એકલા રાજા માણસ હુકમ છૂટી ગયો અહીં ચારણોએ પણ જાણ્યું કે ધીંગાણું થશે તોફાન થશે એ તરત પોતાના જે સાજ સામાન હતા સરંજામ હતા એ ગાડે પાડે હુંડલે ભરીને તૈયાર થવા મનાણા 85 ગાડા તૈયાર થયા ભાઈ આ જેતબાઈએ કીધું કા આટલી બધી ઉતાવળ કેમ તમે આ તમારો સામાન ભરો છો હંસ કેમ ભરો છો આપણી આઈની ભાષામાં તો કે હું અહીં નહીં રહેવાય બા હવે નીકળી જવું છે નીકળી જઈએ તો ઈમના મૂળ નીકળી જાય ચારણ નો નીકળે ચારણ ઈમના મૂળ જ્યાં કાઢી નાખે ભાગ્યો સીધ ઉતાવળા થાવ છો હવે આઈને કેવું અને સામેથી બે ઠાકરડાઓના છોકરાઓના આવું કોળીના હાથની માલિપા આટલી નાની નાની પીલુડીઓની જેને કહેવાય ગાતરું અને બે છોકરાએ આવીને પગે લાગીને કીધું બોન બાપા બા દીકરી અમે તને ઓળખતા નથી તું હમણાં કોઈ આવી છું આવી પણ અમે કોળી ઠાકોર છીએ અને બા તું બહાર જઈશ ને આ તારા ગાડે નીકળશે ને મહીસાગર ના કોતરમાં જાય છે ને કે હા બસ તું છે જે ગાડે હું ન હોઉં એ ગાડે તમે બે ભાઈ ચડી જાય જાઓ મારું વર્યો શબ્દ છે ને 85 ગાડા નીકળે એમાં જે ગાડે હું ન બેઠી હોઉં એ ગાડે તમે મારા હાથું થઈને મરવા ચડી જાય બ્રહ્મ છે એટલે થોડી અકળામણ થાય આપણને પણ જે ગાડા માથે જોવે તો નાદ છે બેઠેલી હોવ્યા બધાલી 85 ગાડા બજા ભાળી વૈભવ છે મન પ્રફુલ્લિત થાય હમાય હું અમે તને નો ઓળખી કે મને ઓળખી નહીં જ હારું છે હું તમને સંગીત હોય કાલ સવારમાં જો વાળવાની ગાદી આપું તો માનજો કે જેતબાઈ આતી છે 24 નો ટીલો હું છું ભલા માણસ જ્યારે આપણે ભલાઈ મેળાውን ભાગવું પડ્યું આયનો ક્યારે માનવ યાદ કરવી જ ઈટ આંબો ભાત અને મેળો આ તો કાયમ કહું છું આજે જે નામધારી પુરુષો એ ગામના છે વાલોવડના પણ એક થર માટીનો લેવો પડે સમાજ હોય ફરતા બધે આંબા થાય મધ ગુજરાતનું કાળજુ વાલોવડના પાદરમાં આંબો નો થઈ શકે ભલા માણસ આ જોયા હો તમે ખબર કોને તો બનાવ્યો એવી પરિસ્થિતિ થઈ ક્યારે બન્યો એ ખબર નથી મનાનો ભાંગવા જેને કહેવાય રાજપૂતનો બધા કહે છે કે મળશું લેડે ખેડે એની દીકરીએ જે મળશું ગામ ગયા મળશું કોઈ મેળે ખેડે મળશું ગામે ગયા પણ એક દી સજણા નહીં બોલી જેની ધરતી ઢંક થયા આનું કારણ શું કે બાપા તો આઈનો કોને ખબર છે હે કે ક્યારે શું થાય શું નહીં કાઈ ઉપાય જોઈ શકી છે આપણે કે આય હોય તો તું કરાય ઉપાય કે તો સમયનો વાત છે તમારી આય જેતબાઈ કોઈડો કેવો ની જાય છે ક્યાં છે કે વાલોવડમાં ભાઈ તો આમને નામ કરજી જા ઉઠ ચારણોની ભાષામાં એક ચરક છે મોટું ફરોડિયું બ્રાહ્મણોની ભાષામાં એક ચંડી હાથમાં લાકડી આવળી હાથ નાખી કડી ઠોર છૂટા થઈ ગયેલા અને આય જામનગરનો વિદ્વાનમાં વિદ્વાન જે કોઈ બ્રાહ્મણ હોય એને એક પર બેસાડો છોકરો મડાનું રોવા પરાડ 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 જામનગરનો વિદ્વાનમાં વિદ્વાન શહેર કાજી હોય એને એક પર બેસાડો લાખોની હાયજુ મારા બાપ ચરજ મે ઉપાડી ઘણીકમાં કોણ ભાગણી મૂકી દે આની પા કુરાન શરીફની જેની કહેવાય બે તાપતી તારો ચોર છે હે આની પા ભગવતી ભાગવતના જેને કહેવાય કે પરમાણુ હવે કડીએ કડીએ ચારણે માને એવી રીતે બિરદાવી છે કે જો કદાચ જીવનમાં ઉતરી જાય પણ તારા વંશનો કોઈ દી મારા ગામમાં રાત નો રે અને રાત રે જો પછાડીને મારું તોય માનજે હું જેતબાઈ બોલી છું એવા કાળે પલ્લી ભરાય
કે અત્યારે બહુ સારો કાળ છે આજે ગરુડાજી. વિવેક થાય. સમાજ ગમે આજે કહેતો હોય, શ્રાવણ દુનિયા ગમે મહિનાની કહેતી હોય, પણ એક કાળ એવો હતો આ દેશમાં છે તેથી અહીં જેમ ઢોલ વાગતા તેમ ઢોલ કે વાગી કોઈની રહેલા. તાકાત નહોતું ખામું આયુ બોલી જેને શકાય. જરાક ધરતીને માપી અને ઓવાણા કોઈની રહેલા. તાકાત નહોતી કે કોઈ શમશેરામ ઈમાં એક જ્ઞાનથી વ્યક્તિ કરી આવીને શકે. ઊભો રહ્યો કે ભાઈ અહીં ચારણના હો ઘર હમણાં જ બોલી અને ગયો તે અમારા વખત પટેલિયાઓના જે અમે છ કીધું એમ ઘર કે છે. દિલ્હી જે અમે જે દિલ્હીથી અમને ઓડીપા જાય કાંઈક તો હું દેતી જાન બા. પણ અહીં ચારણના હો ઘર શબ્દ છૂટી જાય છે અને કોઈ વખત. અમારા પટેલિયાઓના છ કઈ ઘર છે રાજપૂતો, જે અમને કઈ કઈ શીખ ચારણો. દેતી જાન બા. હવે તમે સમાજ ચારણોના જે હો ઘર તરફ છે. જાય એની હારે ડગમગો. અમારા કણબીના તમારા છ ઘર મગજમાંથી છે. હવે કાઢી નાખો અમને કે અમે કાંઈક તાલુકદારો શીખ દે હતા, ભાઈ. અમે જો આનું ગામધણી નામ શીખ છીએ, દીધી કહેવાય. અમે હાંગરુભા છીએ, અમે કંઈક કરનારા છીએ, છોકરીઓ. ભૂલી જાઓ. મૂંઝાશો નહીં. હવે તો જગત જે અધર્મ માર્ગે થાય છે જાતું ને, હોય ઈ માર્ગે તો જો આપણે સો ડગલા વાળા નહીં છ માંડીએ થઈ તો જાય ખોઈ છે. જઈશું. અને ધર્મ થાય છે ને આ તો આ છ શહેરમાં વાળા કોઈ હો એક થઈ જાય છે. માથાભારે જાઓ માણસ બાપ. હોય. આ જોયાઓ વાલો અને ઈ ઓળો માણસ ગઢવાળો ભાંગી ચૂક્યો છે. કદાચ તમને એમ અને આ કહે પટેલિયાઓ નામધારી પેદા કે હું થાય છે. તમારી પડખે આ ઊભો શક્તિની છું. ઉપાસના છે, આ કોઈ દુર્ગાની સત્તાધીશ ઉપાસના માણસ છે. એમ કહે કોઈ કે હું શિખામણ તમારી આપવાની પડખે જરૂર ઊભો છું. નથી. કોઈ ચારણને શ્રીમંત શિખામણ માણસ એમ અપાય કહે કે નહીં. હું તમારી ચારણને પડખે રાહ ઊભો છું. બતાવાય ખોટી નહીં. વાત છે. ચારણ જ જગતને રાહ બધાયને બતાવતો હોય. હાથ ચારણ બહારના જગતને દાખલા શિખામણ કઢાવવા આપતો હોય. પડે. એને શિખામણ ન અપાય પણ યાદી અપાય. બધાયને એક 16 વાવતો હોય સર્ટિફિકેટ તો બીજો કઢાવવું એમ પડે કે એટલે મૂળ નામ નક્કી થઈ બદલાય. ગયું. ભાઈ, બધાય આ તે ભૂલ થાય છે. ગુજરાત એમ આપણી ક્યાંય ગવર્મેન્ટના, ભૂલ છે એ ઇન્ડિયા પૂછજો. ગવર્મેન્ટના, હું ભેગો ભારત ગોતવા વાળો છું, સરકારના કારણ કે મને નામધારી નથી જડી નકર તો ખેડૂત અહીં જાહેરમાં કહી હવે દઉં. ઈમાં અને આપણે બીજી સંઘર્ષ ગોલબાઈઓ કરવો જોઈએ. આપણે બહાર જોઈ કેવું? છે. કરણી મયાની ઓલ બુઢાની ચલાવાળી નાગે ભાષામાં અમે હજોગની, મેઘરો વરુડી એને ચાખલાની ધન બલિયારા મેઘરો વાઘજીન ઉભા ઘર રહેતા દેવલ છટકારો જેવી દીકરી ઉઠી. બુટ બલાને બહુચરા જેવી કે આ જગદંબાઓ મેઘરો છે જોઈ ઈ છે. ફાલ ફૂલડીએ ખેરીને હેકણ નાખે ઘટાક કપાળના. તે નોતરિયા આ નવ મેઘરો લાખ છે હોય જડાવણ હા ઈ જીરાના વિહોતરને ખતરા બરવડી કરી છે. થોડી ડાયલા ખેલ ઈ જીરાનો આય નાશ પથેડા કરી નાખે. આ પહીટા, ખેડૂતનું લીલો જીવન રાખવા હોવું લે, જોઈએ આપણું. ખોડલ ગાવે અને ખેલતી, ચારણોનું ઈ મેલી જીવન મેલા હતું. ભોગવે, રાજપૂતોનું મેલી મેલા ઈ જીવન ખાય, હતું. જીની ભેળે તે દિવસે મેલડી, આ ધરા દુઃખ આપણા દાળી ઘરે દર હતી. મટી જાય, વાઘરીઓના દુશ્મન ગમે દરાનમાં એટલા ઊભા રેઠા થાય, દરતા બીવું હોય રાન. સંઘર્ષ કોઈ નવ ધારે વગરની કાની જિંદગી તો છે ને, માલિક એ તો તારો નિર્માલ્યતાની મેલડી. અને આવી જિંદગી છે જગદંબાઓને પસંદ કરવી હોય, દુશ્મન ચામુંડાથી વગરની માંડી જિંદગી છે ને, ચંડી એ તો સુધી પસંદ કરવી બેફામ હોય તો જિંદગી ઈ છે. ચારણ કરી સજાગતા શકે. જ ન હોય. બીજાને જેને કહેવાય પસંદ જેના કરવા માથે માટે દુશ્મન ન તપ કરવું હોય, પડે. ઈ માણસ ચારણને સજાગ તપ ન હોય નથી કોઈ કરવાનું, દિવસ. જીવન ઉજળું અને કરે આજ એટલે આપણે ઈ અહીંયા જિંદગી જોગમાયા જીવી રહ્યા જન્મે. છીએ. જય દાવો માતાજી, કરીશું. હરિઓમ તત્સત. માતાજીના નામનો, શક્તિના નામનો, પણ ખ્યાલ નથી કે કરોતી કીર્તનમ કેશવ. કળિયુગમાં તમારે કીર્તન કરવું હોય તો કેશવનું કરાય. પણ ઉપાસના કે ચંડી વિનાયકો, ચંડી સિવાય ઉપાસના ન હોય. સખત સિવાય રગત કોઈને વાલું નથી. અને રક્તની પીપાંસા જ્યાં સુધી શક્તિ જાગૃત ન થાય, રક્તની ભક્ષ કરવા વાળી જગદંબા જ્યાં સુધી પ્રસન્ન ન થાય, ત્યાં સુધી તાકાત નથી કે કોઈ તમારું બાવડું ચાલી શકે. હા, અહીંયા સ્ટેજ માથેથી, વ્યાસપીઠ માથેથી હું બોલું છું. જેના માટે આ ધમધમાટી મોટી રમરમાટી થાય છે ને, ઈની પત્ની અશોક ગલબેલી, બાગ બનેલી, ગટા ગહેલી, ગહેરેલી, ચહકોર ભરેલી, ફૂલ ચમેલી, લતા સુગંધી લહેરેલી, જગની કરંગેલી, હેમ હવેલી, હો મંગી રામાંગનું રંગી, સિદ્ધ સુરંગી, બિરજ મંગી બજરંગી. એ અશોક વાટિકામાં હનુમાન જીવો ત્યાં સુધી વાંદરો હતો. અને એ અશોક વાટિકામાં વાનરે જઈ અને જ્યાં વંદના કરી, મુદ્રિકા આપી, વીંટી આપી, અને હામું જોયું, શું નામ કે હનુમાન. રાઘવે શું આપ્યું કે મુદ્રિકા. હનુમાન આમાં એ આમાં આવ્યું કીધું ને. વાચસ્વપતિ હતા હનુમાનજી, સમજી ગયા, સૂર્યના શિષ્ય, કે આજ પ્રસન્ન થઈ માં. અશોક વાટિકામાં, લંકામાં પકડાયેલી હાલતમાં, નજર કેદમાં, એ માએ જ આમ કરીને મિસારો કર્યો. હનુમાન હાલ્યો આવ્યો કહેતા ની હારે લંગોટે પહેરોથી કાઢી નાખ્યો. અને જોડ્યા હાથ આમ કરીને આમ. અને માએ આમ હાથ લીધો, પણ પિંડની માલી પાછી જેમ પૂતળું બનાવતા હોય એમ આખો હાથ ફેરવી અને શબ્દ છૂટી ગયો, વજરાંગન. એ વજરાંગન કહેતા ની હારે તો દાર 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 આંખની માલી પાસે હું પડ્યા, શબ્દ છૂટ્યા કે માં હું વજ્રદેહી બનું એટલે તો આ દેહી નહીં, સ્વયં દેહી બનું. અને સ્વયં દેહી બન્યા પછી મારે કોકની આગળ આમ કરવું પડશે. એ વિશંભરી, એ
જગદંબા, એ વિસુંધરી, એ જનક નંદિની, હું કોની આગળ આમ કરીશ કે મૂર્ખતામાં હું માં પ્રસન્ન થયા પછી તારે જો આમ કરવું પડે તો હું માં નો કહેવાય. અને ગોસાઈજી મહારાજની જેને કહેવાય કલમે લખાવવું પડ્યું કે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અસવર દીન જાનકી માતા. હે હનુમાન, હું તને પ્રસન્ન થઈને જ આપું છું અષ્ટમે સિદ્ધિ નવનિધિ. આ માની તાકાત છે. અને ઈ માં આપણા ઘોડીએ જેને કહેવાય હિંચોળાતી હોય, ઈ માં આપણા ખોળે રમતી હોય, ઈ માં આપણી શેરીઓમાં રમતી હોય, ઈ માં આપણા આંગણે રમતી હોય. અને તમને એમ લાગે છે કે આપણા ઉપર કોઈ દિવસ કાંઈ થાય? કોઈ દિવસ ન થાય. સંઘર્ષ કોને કહેવાય? એટલા માટે મેં ટકોર કરી હતી કે 16મા સૈકાની માલિપા નામધારી 6 શક્તિઓ આ કચ્છ કાઠિયાવાડ ને ગુજરાતની ધરતી માથે રમતી હતી ભાઈ, એક સાથે 6 શક્તિઓ. અને એ કેવી કે આમ કે એટલે સડપ થવું જ જોઈએ, બોલ ચોંટવો જ જોઈએ એવી જગદંબાઓ. એમ નહીં કે ઉપદેશથી સમજાવવાનું, એમ નહીં કે હાથ હલાવવાના, એમ નહીં કે માથે આમ કરીને આમ કાંગડી કે ભેળીઓ ઓઢવાનો, ના, બોલી એટલે બોલ ચોંટી જાવો જોઈએ એવી શક્તિઓ હતી. અને એ સૈકો હતો વિક્રમ સંવત 1632 નો આ દેશમાં થઈ. તેથી મોગલોનું શાસન, મોગલોના શાસનમાં અકબરનું શાસન. અકબરનું શાસન એટલે તો મધ્યાહ્ન સૂર્ય કહેવાય. મોગલોનું સૂર્ય મધ્યાહ્નમાં તપે. અને હાય કાળની ગતિ કેવી છે. કોઈ જો મૂછ માથે તા નાખતા હોય તેમને કહેજો કે રવા દો. જયપુર, જોધપુર, બુંદી, કોટા, અલવાર, નાગોર, આ બધા અહીંયા જેને કહેવાય કે આમ કદમ પોસી કરતા હતા. નવાબો તો કરતા હતા, પણ જેના નામધારી માણસો કહેવાય એ અહીંયા કદમ પોસી કરતા હતા. એક પણ રાજપૂત એવો નતો સિવાય કે ચિત્તોડ કે જે એના દરબારની માલિપા કદમ પોસી ન કરતા હોય. અને ઈ જલાલુદ્દીન અકબરની કચારી ચોબદારને હાકલ નાખવી, નિગાહ રખો મહેરબાન બાદપ બામુલાજા હોશિયાર सैन शाह जलालुद्दीन अकबर बादशाह सलामत रुकमे तासीर तशरीफ ला रहे हैं. कहता नहीं हारे तो कठा ठा 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 देखानी कचहरी उभी થઈ મલાની કુંસુ લેવા બે હાથે ભાઈ બેઠક લીધી. નજર ફરી આમ કોઈની તાકાત નહોતી. ચિત્રામણના પૂતળા હતા ભાઈ. પંખી પેચરંગ જ્યાં ન જઈ શકે, વાયુ જ્યાં ન જઈ શકે એવી એની જેને કહેવાય શિરબંધી, એવો રસાલો, એવું પાયદળ, એવા અશ્વારોહીઓ, એવા તીરંદાજો, એવા છુરીબાજો, એ માણસો તૈયાર ઉભેલા. ને એવો પ્રસંગ બની ગયો એક કચારીમાં એક બાઈ આવી જઈ ભાઈ. દિલ્હીની કચારીમાં બાઈ આવે, ખળબળાટી મચી ગઈ. હજી કાંઈ ચોબદાર બોલે ન બોલે તી મોર તો ઈશારત થઈ. હજી ઈશારત થાય ન થાય ત્યાં પુરુષ આવીને ઉભો રહ્યો પડખે. એટલે તો એટલી બધી ખળબળાટી થઈ ગઈ કે ન પૂછો વાત. અને શબ્દ છૂટ્યો, ક્યાં હે? ये क्या है? कहता नहीं हारे मानस पढ़ के उबेला पुरुष से टकोर करी जहां पना, ये मेरी औरत है, ये मेरी नाजनीन है, ये मेरी पत्नी है, बादशाह हिंद, ये मेरी अर्धांगिनी है. आम कहना आम કર્યું, હાથ ખાલી પડ્યો ભાઈ. અને જ્યાં નજર નાખી તો બાઈ બેસી ગયેલી. પણ કેવી રીતે બેસી ગયેલી કે મીણનું પૂતળું હોય, તાસક માથે મૂક્યું હોય, નીચે તાપ હોય, પડખે અડખે તાપ હોય, અને બધા એક નજરે જોઈ રહ્યા હોય કે પૂતળું કેમ ઓગળે છે. અને એ મીણનું પૂતળું જેમ ઓગળતું જતું હોય અને ખ્યાલાત ન આવે એમ આને શબ્દ વાપર્યા. આ મારા ઘરનું માણસ છે, આ મારી બાયડી છે, મારી પત્ની છે, આ શબ્દો વાપર્યા. તીમ તો હું ભાઈ બેસી જ ભાઈ. અને શબ્દ છૂટ્યો, બા ઇજ્જત ઇજ્જત કી જાય. ઉપર ચાદર નખાણી. પણ આ તો દિલ્હી દરબાર હતો. કોઈ કહેતો હોય કે અત્યારે જ આ મતનો અધિકાર છે,
અત્યારે જ આ મતનો રિવાજ છે તો તેથી મતનો રિવાજ હતો અહીંયા. ટકોર થઈ, બે પક્ષ હતા. क्यों, किस लिए? ये औरत रो नसीन हुई है. हाँ भाई, केम, શું કામ? આ બાઈ મરી ગઈ. બે પક્ષ આમાં અમે જોઈ રહ્યા છે. જમણી કોરના પક્ષે ટકોર કરી. જાપના ગરીબે પરવર, ઇજ્જત વાળી બાઈ છે, મૂર્ખ આદમી છે, ન બોલાનું કવેણ કાઢી નાખે. ઈ ઘાથી આ બાઈએ પોતાના આત્માને છૂટો કરી દીધો છે. ડાબી કોરના 2-5 જણા ઉભા થઈ ગયા. ટકોર થઈ. નહીં જાપના, झूठ बात है. ये औरत बदचलन है. बदचलन कहता नहीं हारे तो भाई बदशाना रोआ उभा थया. खाम साम 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 देखाना. હવે ખુશીમાં થયા, ક્રોધમાં થયા, મરમમાં થયા. એ શહેનશાહ એક જ જાણતો હતો અને એવી એક બીજી વ્યક્તિ હતી અહીંયા. અને એ હતા બિકાનેર મહારાજ સાહેબ રાયસિંહજીના નાના ભાઈ પૃથ્વીરાજજી. એ બિકાનેર પૃથ્વીરાજજી આમ ટકોર જોઈ, રોવા જોયા, ધૂણ જોઈ અને શબ્દ છૂટ્યો, જહાંપના આ ભારતની આર્ય નારી છે, આ ભારતની બાઈ છે. ઈ બે બોલ માથે જો દેહ ન છોડી દે તો ઈ સ્ત્રી નો કહેવાય, ઈ બાઈ નો કહેવાય. ઈ પુરુષ આય કમેણ કાઢે, ઈ મોરી નો દેહ છૂટી ગયો છે. જહાંપના झूठ बात है. ख्याल से कहो क्यों? तो जहां पना हवे केवी रीते समझावू कि जिंदा सबूत होना चाहिए. जीवतुं छे तुम्हारी આગળ કોઈ એવું પ્રતીક કે જ્યાં પના એવું પ્રતીક તો બીજાની બાઈને કેમ સતી કહી શકાય? જો ઘરની બાઈને સતી ન કહી શકતા હોય, વિશ્વાસથી શબ્દ ન વાપરી શકતા હોય કે મને મારી પત્ની માથે અટલ વિશ્વાસ છે, તો બીજાની બાઈને કેમ કહેવાય મને મારી પત્ની માથે વિશ્વાસ છે? જાપના કે કદાચ આ કચેરીમાં ઈ હોય ને જો આ શબ્દ બન્યો હોય તો ઈ પણ દેહ છોડી દે. ટકોર થઈ. જાપના પૃથ્વી કહેते हैं तो उसको मौका दो. પૃથ્વીરાજ કહે છે તેવો મોકો આપો ને. બોલાવો આ દિલ્હી દરબારમાં. પણ તી મોર તો કોડિયું છૂટી જાય શમશેરોની બાઈ. અને આય હાથનું ફૂલ જે ગુલાબનું હતું એ પુષ્પાંકરામ ઘા કર્યો. ચોટદારે આકલ નખી. કચારી બરખાસ્ત કી જાય. શહેનશાહ હિંદ મહાબલી બાદશાહ સલામત ગાજી સુલ્तान मोहम्मद अकम अकरम ऐश हिंद के बादशाह हुक्म फरमाते हैं, जलालुद्दीन अकबर हुक्म फरमाते हैं, कचारी बर्खास्त की जाए. कचारी बर्खास्त तो थई, પણ જેવો આમ બાદશાહ વેળ્યો ત્યાં તો જનાનાની ટોકરીઓ વાગી ચૂકી. ખાણા દેખાની આમ જોયું. બડી બેગમ આવીને ઉભેલા. તાસ આડો, કનાટ આડી, જિલ્લો આડો. અને બાદશાહ જેવા અંદર ડગલા માંડ્યા ને શબ્દ છૂટી ગયા. બાદશાહ સલામત. पिथल को बुला लो, पृथ्वी ने हाकरी लो. क्यों? मेरी छोटी बहन है ना, आप कहते हैं ना कि मैं खूबसूरती देखना चाहता हूं, तो खूबसूरती तो वहां है. हरी जैसी बालवारी, हरी जैसी चालवारी, हरी सी खनकवारी, हरी अनियारी हैं, हरी सी साड़ी तापे हरी सी किनारी. कहे कवियंद ऐसी त्रिया के संग जिन्हें इश्क न कियो वाकी जिंदगी अकारी हैं. हरी जैसी बालवारी, हरी जैसी चालवारी, हरी सी खनकवारी, हरी अनियारी हैं, हरी सी साड़ी तापे हरी सी किनारी. कहे कवियंद ऐसी त्रिया के संग जिन्हें इश्क न कियो वाकी जिंदगी अकारी हैं. क्या भूलती हो बेगम तुम? के हाँ जहांपना મારી નાની બેન છે, બોલાવો. રૂપ જોવા મળશે તમને, ખાતરી પણ થઈ જશે. હુકમ છૂટ્યો. ત્રીજી દોઢીએથી પિથલ પાછો વળ્યો. જેમ આવીને ઉભો રે, હજી કુરનસ કરે ન કરે તિમોર, તો બાદશાહ સલામત અકબરે ટકોર કરી कि पृथ्वीराज, हमारा और तुम्हारा संबंध
કે જ્યાં બના આખું જાહેર જેને કહેવાય ભારત જાણે છે. તમારો ને મારો શું નાતો છે, તમારો ને મારો શું સંબંધ છે, એ આખા ભારત વર્ષને ખબર છે. પણ અત્યારે લાલા કો યહાં બુલાવો. બાદશાહ સલામત, તમારું કરારનામું ચોરીમાં હોય છે અને તમારું કરારનામું ફળીમાં હોય છે. તમારે વસિયતમાં વકીલ રાખવા પડે છે, અમારે વસિયતમાં અગ્નિ સાક્ષી હોય છે. તમારે અહીંયા કબૂલાત આપવી પડે છે, અમે કબૂલાત આપતા નથી. આટલો તમારા ને અમારામાં ફરક છે. ને છતાંય એક કબૂલાત ત્યાં થઈ જાય છે અમારી. અગ્નિની સાક્ષીએ, પંચની સાક્ષીએ, વેદ ભગવાનની સાક્ષીએ, વરુણની સાક્ષીએ, ક્ષેત્રપાલની સાક્ષીએ, ગણેશની સાક્ષીએ એક વાત નક્કી થાય છે, નિશ્ચિત થાય છે કે ભારતની આર્ય નારી, હું તને બધું કામ કરાવીશ. હું તારા માથે જેટલું દેવાય એટલું દુઃખ દઈશ. હું તારી હારે જેટલો કહેવાય એટલો વ્યવહાર કરીશ. પણ એક અવ્યવહાર નહીં કરવો. અને ઈ પરાયા પુરુષની જે કહેવાય તે રૂમ, ઓરડો, ઘર, ઝૂંપડી, ફળિયું, અહીંયા જાવું કે ન જાવું એ તારી ઈચ્છાની વાત છે. એ ફરજ હું નહીં પાડી શકું. અને આજે પ્રશ્ન આવીને ઉભો છે, મારે પૂછવું જોઈએ कितना टाइम लगेंगे कि जहां पर आज हूं जाऊं મળું પછી ખબર પડે. 6 महीने की मुद्दत दी जाती है. जाओ પ્રજા જોડ્યા પાછા. પણ એક તો કાળી ચૌદશ હોય, રવિવાર હોય, ગંધર્વયું શમશાન હોય, ક્ષિપાનો કિનારો હોય, ઉજ્જૈનનું પાદર હોય, અર્ધરાત્રી હોય, અને એમાં પિયુષનું નક્ષત્ર હોય, અને ભૂતિયાવળ આગળથી નીકળવું હોય, અને પછી જે સ્થિતિ હોય એ સ્થિતિ આજ પૃથ્વીરાજની હતી. ધીરા 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 ડગલા દેતા બહાર તો નીકળ્યા. એક એક રાજપૂત ઉભેલા. ગુલામ તો બધા હોય છે આપણે, કોઈ દી આપણે સ્વતંત્ર હતા જ નહીં. પણ છતાંય જયારે જુદા પડીએ ત્યારે કાંઈક ખુમારીની વાતો કરીએ છીએ. આજે કરીએ છીએ, ઈ કાળમાં કરનારા હતા, આ કાળમાં આંગળીઓ ઊંચી કરનારા છે, ઈ કાળમાં આંગળીઓ ઊંચી કરનારા હતા. પણ બહાર નીકળ્યા પછી વળી પાછી કઈક આપણી મસ્તી આવી જતી હતી. એમ રાજપૂતો ભેગા થયા અને એકબીજા રાજપૂતો ટકોર કરી પીઠાલ એક દાણ હાકલ કરીને જો દિલ્હીને સમતોલ ન કરી નાખી તેથી રાજપૂત નહીં કે ના એ ન બને. મહાસત્તા આમે હોઈ શકે નહીં. હું બિકાનેર જાઉં છું. છોટી સવારીએ પૃથ્વીરાજજી બિકાનેર આવ્યા. હાંડ માથે પધાર્યા પોતે. જય બિકાનેરમાં જય માતાજીરી, જય કરણીજીરી, જવાહર, આ જે શબ્દ આવતા હતા એક શબ્દ નહીં ભાઈ. દરબાર ગઢ આવ્યો. હાંડ ચુકારાણી. હાંડેથી હેઠા ઉતરીને જેમ પૃથ્વીરાજે ડગલા માંડ્યા ને ત્યાં તો રા આંગણની માલિપા હાથમાં થાળ, પૂજાનો સામાન અને ભગવતી લાલા દેહામાં આવ્યા. પણ એ નયન પદાર્થ, નયન રસ, નયન સો, નયન મિલન ભાઈ આખી એ વાત કરી લીધી. પૃથ્વીરાજે નીચું જોયું ને ટકોર થઈ. અંધાધાર મૂંઝાશો નહીં, આ સમાચાર પહોંચી ગયા છે. હે કે હા આપની હાથ અહીં પહોંચે, ઈ મોર દિલ્હીમાં શું બન્યું એ સમાચાર અહીં પહોંચી ગયા છે. પણ ઓરડે પધારો. આ જે થાળ હું લાવી છું ને એમાં મારા પિયરનો દાયજો છે. અને એના એ થાળે જેને કહેવાય પૃથ્વીરાજજીને ઓરડામાં લીધા. બાજોટની માથે થાળ મુકાણો. સામે જ્યોત સળગી રહી, જળા 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 જગદંબાની. અને આમ કરીને આમ આખો રૂમાલ ખસેડ્યો તો અંદર 2 કટારું પડી હતી. પૃથ્વીરાજની નજર જઈ હામી. હામું જોયું અને લાલાદે ટકોર કરે, એ રાજપૂત, આ મારા પિયરના દાયજાનું છે, આ મારી સાહેલી છે, આ મારી બેનપણી છે, આ મારા હૈયાની રાખણહાર છે, આ મારી લાજની રાખણહાર છે. અને ઈ હરાજની ભટ્ટીએ મારા બાપે મને ઈ હાટો આપી હતી કે જેડી એ દીકરી એ ભાઈ કાં તો અંબોડે, કાં ઓરડે અને કાં છાતીએ લગાડજે. કોઈ કાળે
આવી જાય તો રાખજે ઓરડામાં, કોક વખત અંબોડામાં રાખજે, પણ એવો કાળ આવી જાય તો છાતીએ તારી આ બેન પડીને લગાડી દીજે, એમાં કસૂર ન કરતી. વિઠ્ઠલ લગાડવા નથી મૂકી, બીજી તમને આપવા નથી મૂકી, અને આપો તો હું ભતવારી થઈને આવું અટલ વિશ્વાસ છે. મારા સિવાય બીજાના હાથનો રોટલો ખાવા ન દઉં, એ અટલ વિશ્વાસ છે. હા, કારણ કે મેં જેસલમેરની ભટિયા, મેં જેસલમેરની ભટિયા અણરી દો બાતારો અચરજ, બેટો રણ સુધી મરે ને બેટી કાઠ ચડાન. મેં જેસલમેરની ભટિયા અણરી દો બાતારો અચરજ. ઈ ઘરે ભટિયાણી છે, આ ઘરે ભટિયાણી છે. દરબાર ઈ ફરજ થઈ ગઈ છે. હજારો બેન દીકરીઓની ઇજ્જત બચાવવા ગઈ છે. હજારો નીકળીએ નાયકના માથા ન ઉતરે એટલા માટે મારા બાપે વળાવી છે, કાયરતાથી નહીં. પણ કમનસીબી છે કે ઈ બેનપણીને બેનપણી નો કરી શકી, ભાઈને બચ્ચી નો ભરી શકી. કદાચ કટારી જાય ને તો હારે ભાઈ આપ્યો છે. પૃથ્વીના પિટાળનો, સાગરના હૈયાનો, શશીના કાળજાનો એવો જે આ હીરો રહ્યો ને, એટલો ઝેરીલો છે કે હોઠે અડી જાય પછી ડગલું ન ભરાય. અને એવો ને એવો હીરો મારી બેનને આપ્યો છે, પણ ન બચ્ચી ભરીએ કી, ન બેનપણીને છાતીએ લગાડી શકી. હે પીઠાલ, અને હું તો એટલા માટે બેઠી છું, મને આ જોત માથે વિશ્વાસ છે. દરોદાનજી ટકોર થઈ કે લાલા થાને મેં પૂછ્યું નહીં છે. આજ સુધીમાં સ્ત્રી વાહે કોઈ જો રોયા હોય તો બે જ વ્યક્તિ, એક રાઘવ અને બીજો પૃથ્વીરાજ. હા ચોક્કસ, બે જણા રોયા છે તો કેટલો પ્રેમ હશે. એ હામી ટકોર થઈ કે લાલા મેં થાને પૂછું, પૂછો શા હુકમ શા, કે તો મા માથે તમે આટલો વિશ્વાસ શું કામ? રાજપૂત, જેમ તારી માએ ટકોર કરી હતી ને મારી માને મેં પૂછ્યું તું કે માં મને આ ચારણની દીકરીઓ કેમ વાલી, આ ચારણ કેમ વાલા છે? અને તેથી મારી માએ કીધું તું કે બેટા આ એક ચારણ આવેલ દરબારગઢની માલિપા વાત મુકાણી, જેસલમેરના જેને કહેવાય અડીખમ રાજપૂતો બેઠેલા. વાત શરૂ થઈ, એક દી, બે દી, ત્રણ દી, ચાર દી કરતા 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 પખવાડિયું ગયું, મહિનો ગયો, આના ધ્રાસકો પડ્યો મને. એક નાવણ ગયું, બીજું નાવણ ગયું, અને ત્રીજા નાવણે તો મારું હૈયું હલબલી ઉઠ્યું. મેં દાસીને કીધું કે આવો કોણ માણસ આવ્યો છે કે અહીંયાથી મારા 3 મહિના સુધી થાળીઓ અહીંયા મગાવે? ચારણ છે. શું કર્યું છે? વાત માંડી છે. ઓહો, ચારણની વાત હાલતી હોય તો રજપૂતાણી ઓરડો તો શું, પણ કાળના કલેવરને પાછું હટી જવું પડે. મને વિશ્વાસ છે કે જેમ હું આ વાત વગેરે બેઠી છું એમ અહીંયા યમરાજની જનેતા રાંદલ પણ વાત વગેરે બેહી રહી. બાની હજુરને ટકોર કરે. આજ મારે ચોથો દિવસ છે નાવણનો, અને આજ હજુર થાળી જમવા નહીં આવે ને અટે તો હું કાંઈ કરું? હું હારી જઈશ જિંદગી મારી. અને બાનીએ ટકોર કરી, ખબર દીધી ઈ ચતુરાઈ ચારણ કી. ચારણ જો વાણીમાં નહીં ઈશારે નો સમજેતી ચારણ ને કહેવાય ભલા માણસ. ઈશારે સમજી જવું જોઈએ, વાણી નો વાપરવી પડે ચારણ હારે. હા, અને ચારણે ઈશારો કર્યો, દરબારે ઈશારો કર્યો કે ના ઈ વાત નહીં, ઈ તો વાત ચાલુ જ રહેવી જોઈએ. ડાયરો વિખાણો, થડકતે હૈયે દરબાર પાછા પગે હાલવા મનાણા. જેસલમેરનો ભટ્ટીરાજ, રાજરી ભટ્ટી, અને હામે ચારણ હામા પગલે હાલ્યો આવે. વાતનો દોર બંધાઈ ગયેલો, પણ એવો દોર બંધાણેલો કે બાની હટી જઈ. અને આ ઓરડો આવ્યો, ઓસરીએથી ઓરડો આવ્યો, ત્યાં તો બાઈને થડકો પડ્યો. કરે તારી ભલી થાય ચારણ, ભારે કરી. જે થાળી જમાડવી છે, જે ભોજન કરાવવું છે, જે છીપને મોતી જોઈ છે, આસોનું મોતી જોઈ છે, સ્વાતિનું બિંદુ જોઈ છે, મધ્યરાત્રિનું બિંદુ જોઈ છે, 2000 ફૂટની ઊંડાઈનું બિંદુ જોઈ છે.
ઈ નહીં મળે, કારણ કે ચારણે ભેગો આવ્યો થાળી જમવા. હાય 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 હાય. પાછા પૈકી દરબાર ઉમરો બેટા. ફરક એટલો હતો કે ઉર્મિલાએ ઉમરાની બહાર પગ કાઢ્યો હતો અને રાજપૂતે ઉમરાની અંદર પગ લીધો હતો. આટલો ફરક હતો ભાઈ. જેમ અંદર પગ ગયો અને ઈશારત થઈ, વાત બંધ નો થાય. ઓરડો બંધ થયો, પરોડિયાના 4 થયા. એટલે મને ચારણ બહુ વાલા લાગે છે. અને ચારણ ની આવ્યું એ કીધું છે કે હે લાલા, વિશ્વાસ થી અમે તને ક્યાંય છીએ બેટી, બાઈ બેન દીકરી, અમારા બોલ માથે વિશ્વાસ રાખજે. કોઈ જાગીર આપે, કોઈ ગામ ગ્રાસ આપે, કોઈ સુણોર ચાંદી આપે, કોઈ હીરા પના પોખરાજ આપે, અમે જેથી ચારણની બાયું પ્રસન્ન થઈને તેથી અમે અમારી આયુ આપી દઈ, અમે અમારી માયું આપી દઈ, અમે અમારી જોગ માયાનું કાપડામાં આપી. અને કાપડામાં આપેલી આય જો બોલીએ ન હાલે તેથી અમે ચારણ્યું ન કહેવાય. લાલા ક્યાં દાતા, અને આ દીવામાં મને દેખાય છે. હે રાજપૂત, કાલ નીકળી જા, બિકાનેર છોડી દે, રાપ ખોદવા માંડ. કોઈ રાફડામાંથી નાગણી નીકળી જશે. બહુ મજાની વાત છે. આ સમાજ છે ની ખ્યાલ છે. અહીંનો બહુ જૂનો દોર છે. રાપ ને ખેડીએ, પણ રાફડા ખોદ્યામાં ફેર હોય. એક નિખાલસતાથી ખોદાતો હોય અને એકની માલિપા કંઈક અતૃપ્તિ રહી હોય. એક આંખ એ કોઈ બીજી દ્રષ્ટિથી જોતી હોય. કેશુદાસજીએ બહુ સારું કીધું છે. અમી હલાહલ મદ ભરે શ્વેત શ્યામ રત્નાર જીયત મરત જુગ જુગ પડત જહી ચિતવત એક બાર. આ એક જ આંખની માલિપા, આ એક જ આર્ય નારીની આંખમાં, એક જ ચારણ શક્તિની આંખમાં ત્રણેય વસ્તુ છે. અમી કોકના ઉપર પ્રસન્ન થઈ જાય તો અમર બનાવી દે હલાહલ, અને જો ક્રોધમાં આવી જાય મને ટકોર કરી એમ ત્રાંબાવરણી જો આંખ થઈ જઈ, ત્રાંબાવરણનું મોઢું થઈ ગયું, કાળી લટું છૂટ્યું થઈ જઈ, ફેરિયો આગો ખસી ગયો અને મુઠ્ઠીઓ જો વળી જઈ તો આમ થવાના બદલે આમે થઈ જાય. કોઈ જા તારું ભૂંડું થાય છે. હે મૂર્ખા મવાલી, અમી હલાહલ મદ ભરે શ્વેત શ્યામ રતનાર જીયત મરત અને ઝુક ઝુક પડત જેહી ચિતવત એક બાર. તો પ્રેમથી રાપ ખોદવાની વાત હતી. આ ખેડી નાખો ગામડા. બીજા દિવસે નારાયણ નું ઉદ્ધવ થવું, 50 ને 51 ઘોડે પૃથ્વીરાજજી નીકળી ગયા મનાણા ફરવા. રાજસ્થાન પૂરો ફરી લીધો, મેવાડ, માલવ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને રામેશ્વરે ટકોર મારીને વેલ્યો પાછો. ક્યાંય ન મળે ભાઈ. ગુજરાત આવી વળતા હયું ભાંગી ગયું. આટલામાંથી ક્યાંય રાફડામાંથી નાગણી જો ન નીકળી, નીકળવાની વાત તો એકો રહી, પણ ક્યાંય ફૂફાડો ન માર્યો, ક્યાંક છીક ન નાખી, તો હવે ક્યાંથી મળે ગુજરાતમાં. અને ગુજરાત હોરા થઈ. કાલરી છે ગામ, એ કાલરી આગળ આવીને મુકામ પડ્યો. ડાયરો આવ્યો. ડાયરાએ જેને ક્યારે કસુંબો કર્યો, વાત છૂટી કરી પૃથ્વીરાજ ને. પૃથ્વીરાજ, આપે ગામમાં આવવું હોય તો હમૈયા કરી, પણ ચારણ જેવા ચારણ છી. એ પીઠલ, ના ના બોલો, એ એમની વાતો કરે, આપણે આપણી વાતો ના. એ રાજા, તારે ગામમાં આવવું હોય તમે હમૈયા કરી, પણ ચારણ જેવા અમે ચારણ છી. અમારા ઘરે અમારા જેવી જ ચારણ્યું છે. તારી જે ઈચ્છા છે એવી વાત અમારી આગળ અહીં નથી. કે તો અમે તારી મનવાર કરી અને કે તો અહીં ઉતારે બેસી. પૃથ્વીરાજનું હૈયું ભાંગી ગયું. મિત્રો સામું જોયું, રૂક્ષ્મણી વેલી નામનો ગ્રંથ બતાવ્યો અને મિત્રોને ટકોર કરી કે હવે હું દ્વારિકા જાઉં છું. પણ દ્વારિકા શું કામ? સમુદ્રનું સ્નાન કરી સાગરના પિટાળમાં બેસી જવું છે. આ જે વેલી રહી, આ પુસ્તક રહ્યું, એ શ્રી કૃષ્ણચંદ્રના પગમાં મૂકી દેવું છે કે હે કનૈયા, આ મારી આખરી ભેટ અને હું જાઉં છું.
મિત્રોએ કીધું તમે જાઓ પછી અમે પાછા જઈએ કે કા કે મિત્રો યારા કીજીએ જેડો ટંકણ ખાર આપ જલે પર રીજવે ભાંગા હાડા કરે હાડ મિત્રો યારા કીજીએ જેડી પંખીડી પાંખ એક તૂટે અચકી પડે પછી ચડે નહીં આકાશ મિત્રો યારા કીજીએ જેડો કુવારો કોસ પછાડ્યા પાણી દીએ પણ કે હૃદય ધરે નહીં રોજ હે પિથાલ અમે ઈ મિત્રો છી મિત્રો યારા કીજીએ ઢાલ સરીકા હોય સુખ में પૂછે રહે અને દુઃખ में આગે હોય મરશું તો એક હારે 51 જીવશું તો એક હારે 51 અને મજાની વાત છે કસોટી નક્કી તો થઈ જાય છે કે હવે હિન્દુસ્તાનમાં ચારણો નથી હિમાલયમાં હોય તો ભલે ભારત વર્ષમાં ચારણો નથી નકર 51 રાજપૂતને દરિયામાં હોમાવું ન પડત દરિયામાં ડૂબવું ન પડતા નક્કી થઈ જાય ડાયરો નીકળ્યો કહેવાની જરૂર નથી રંગ પૂરવાની જરૂર નથી કેવા ઘોડા હતા કેમ હાલતા હતા કેવી રીતે હાલતા હતા પણ 51 પોતાની રીકામું છૂટી મૂકી દીધી લગામું અને ઘોડા છૂટ્યા ધમા 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 બાગડતા 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 પડકી વાગવા મનાણી અને ટકોર થઈ વચ્ચે હળવદ આવે છે કે હા બેન છે કે હા ગોપીચંદ નો જો ધર્મ ડગી ગયો હોય સિદ્ધ સાધુ જો ડગી ગયો હોય બેનીના બૌલ માથે તો આપણી હું હેસિયત છે જેથી બેન એમ કહેશે કે ભાઈ અકબરને હું સમજાવીશ કારણ કે મને ખબર છે તમને ખબર છે કે જેમ લાલાની બેન અહીંયા છે એમ બેનની બેન અહીંયા છે આથી કેવું હત ભાગ હોય ભાઈ દરુદાનજી ટકોર કરી કે રાજપૂતો મારી એકલી હાળી અહીંયા છે એવું નથી જોધપુરની રાજકુંવરી ઈ દરબારમાં છે અને ઈ તાકાતમાં છે જદી આ મારી બેન એમ કે ભાઈ પાછો વળ હું અકબરને સમજાવીશ હું જીજાજીને કહીશ હું બનાવીને કઈક વાત કરીશ તદી કાં તો મારે અહીંયા માથું મૂકવું પડે અને માથું મૂકું તોય કૃષ્ણનો જે મારો બોલ છે એ અધૂરો રહી જાય હળવદ મૂકીને નીકળી જાય કુવા કંકાવટી માથે થઈ ચારણોના પીપળા માથે થઈ મગરી ખડા માથે જેને કહેવાય ઘોડા છૂટા કર્યા ધમા 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 હળવદ મૂક્યા પછી આ નારાયણ ને ઉદય થવું આ અવળી આંચ હાથની માલિપા લાકડી 5 પછી ગવંતરીયું 2-4 જેને કહેવાય ધરતીના પેટાળની માલિપાછી નાગે આપેલિયું કરણ મેટે આપેલિયું એવી મેયું ઠળંકા દેતી જેને કહેવાય ઢાળ ચરી રહેલી અને આઈના હાથમાં લાકડી ફરી રહેલી ચકર 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 બરક 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 અને આય ઘોડલામાં નીકળવું ધમ્મા 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 બાગડતા 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 એમાં પડી નજર આમ નજર પડતા શબ્દ છૂટી ગયો પીઠાલ એ પૃથ્વીરાજ આમ જો મારા હામુ બાપ ઈ કહેતાની હારે તો ક્યારે પેગડા છૂટી ગયા ક્યારે રીકાબ છૂટી ગઈ ક્યારે પૃથ્વીરાજજી અસુમાથી નીચે ઉતર્યા અને કેમ દોટ મૂકીને પગમાં પડી ગયા ભાઈ એ હજી સુધી નથી આવતો સંકલ્પ વિકલ્પ બાવડા પકડી લીધા પિતાલ ખમા 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 બાપ હું બેઠા કે પણ આય હવે તો પલોઠી વાળી ગયો કે પણ કદાચ પલોઠી વાળીને કળજગ પાતાળમાં ગરી ગયો હોય અને જો બુહેટ ચાલીને બહાર ન કાઢું તેથી હું ઉદાની રાજલ નહીં ભલા માણા હું વાત કરે એટલે ઉઠ 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 ઉભો થા ખમા ખમા થવા મનાણું ઢોલ વાગ્યા ધ્રિજબાંગ ધ્રિજબાંગ હામૈયા થયા ડાયરાની જમાવટ થઈ ચારણ ડાયરો ઘેલો 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 બની ગયો છે લોક આવી ગયા લઈ આવી ગયા વેપારી આવી ગયા અને પૃથ્વીરાજે જેમ બેઠક લીધી ને આવીને બેઠા આમાં પિથલ આજ હું કહું બો તને મીઠો કરાવું બાપ કાયમ તું અમારી કોમને મીઠો કરાવસ રાજપૂત નો નિયમ છે આજ હું કહું બો મીઠો કરાવું લે કે પણ આય પૃથ્વીરાજ મોઢું માંડ આમાં નવખંડ ધરતી નો કોષ અને આય મોઢું માંડ ને એટલાની માલિપા ક્યાંય હોય ને જો ગોતી ના આપી દઉં તેથી હું આય રાજલ ન કહેવા ભલા માણા કે પણ આય કે પણ હંભારે આવીને ઉભી રહું બોલી આવીને ઉભી રહું તો માનજે કે હું ઉદાની રાજલ બોલી હતી મોઢું માંડ્યું એક દી બીજો દિન ત્રીજા દિવસે
હાથ જોડ્યા, માં હું જાઉં? મારા મોઢેથી હું ન કહું કે જા, કે પણ આય દિવસ ને જાતા વાર ન લાગે. અહીંયા હૈયા મુજાતા હશે, પણ હૈયા અકળાતા હશે, કોકના હૈયા હરખાતા હશે, કોકના હૈયા દાજતા હશે. હે હાય રજા આપો કે બાપ હું ન કહું. ગઈઠેરા ડાયરાએ ટકોર કરી, સમાજ આખો બહાર આવ્યો, ઠેઠ ઝાંપા સુધી વળાવી, ડાયરો પાછો વળ્યો, સીમાડા સુધી આવી ગયા. હારે 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 હો ભાઈ, દુખણા લીધા. પિતાલ લે પેગડે પગ નાખ બાપ, જદી યાદ કરીને આવીને ઉભી રહું તદી માનજે કે હું રઉદાની રાજલ બોલી હતી કે ભલે આવી જબ રાંગ વાળી છૂટી ઘોડી ધમા 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 ધમા, પણ બે ખેતરવા માથે ઘોડી ન પહોંચે હજી તો હમે ત્યાં હાલી આવે માવો. એનો જેને કહેવાય હવળી હાથ, એની લાકડી બરક 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 ફરી રહી છે. આમ જ્યાં પૃથ્વીરાજે જોયું, માને આવતા જોયા, ઠેકીને હેઠે ઉતરીને પગમાં પડી ગયો. હાય કે બાપ તે મને યાદ કરીને કે બા હવે મને યાદ કરવાનો એવા થઈ ગયો કે તો મને આવ્યાનો એવા થઈ ગયો. હે પૃથ્વીરાજ તું મને યાદ કરને, જો હું ન આવું તો મારી બોલી જાય. માં હવે હું તને છૂટી કરું છું કે હું ગમે એટલી યાદ કરું તો તું ન આવતી. હાથ પાડું તો આવજે, રાડ નાખું તો આવજે, બોકાહો નાખું તો આવજે, યાદ કરી ન આવતી. કારણ કે હવે યાદ તો શરૂ થઈ ગયું. આવે રાજલ ઉદાની, આવે રાજલ ઉદાની, આવે રાજલ ઉદાની. આ તો એક મારો મહામંત્ર બની ગયો છે. હવે ઊંઘમાં હાલતા ચાલતા બોલતા ખાતા પીતા આ શબ્દ તો મારાથી ભૂલાશે જ નહીં. માં અને છૂટા થયા ઘોડા. વાત કહેતા વાર લાગે, દિવસો જાય નહીં. ત્યાં તો બિકાનેરમાં આવ્યા પછી હુકમ થાય ન થાય તે મોર તો લાલાજીએ બેહાર્યા. હામાં ઠાકર શાહ કેવી નાગણી છે કે મ પૂછું કે પણ તોય ફૂકે ટોપી ફેરવે ને વાદી છાંડી જાય વાત. જો આમ કરે ફૂંક મારી દીધી હોય તો બ્રહ્માંડ ને ભસ્મ કરી નાખે, અને કદાચ અવળી છે ને જો ફૂંક મારે તો સહસ્ત્ર ફણા હોતા શેષને ફાડી અને કાચબાના કુરુંબની પીઠને તોડી નાખે. એવી ખારી દૂધ છે તો હવા વેંતની. ઠાકર શ્યા વાત કરો ને, શું શું બોલ્યા, કેમ બેહતા હતા, કેમ કહું બોપાયો. હવે ઈ મ પૂછ. તૈયારી કરો, દિલ્હીએ જાવું ને જાવું. અને આ દિલ્હીમાં ખબર પડી કે પૃથ્વીરાજજી જનાના હોતા આવે છે. સમગ્ર સમાજે વિરોધ કર્યો. મુઠ્ઠી ભર રાજપૂત લઈ પૃથ્વીરાજજી દિલ્હીમાં મુકામ કર્યો પોતાની હવેલીએ. એક દિન બીજા દિવસે તો માણસ આવીને ઉભો રહ્યો. અહીંયા પૃથ્વીરાજજી શહેનશાહ મહાબલીનો હુકમ છે. શું મોકલી? મિયાનો તાવદાન, પાલખી, રથ, સિગરામ, વેલ, ગાડું, ઊંટ, અશ્વ, હાથી, બોલો એ મોકલી. બસ સલામતની ઈચ્છા હોય મોકલે. અહીંથી મારે મોકલવાના છે એ મને ખબર છે. તો તાવદાન મોકલી 16 આદમી કે હા તો તાવદાન મોકલજો. કેટલી કરુણા હશે વિચાર તો કરો તમે. આ એક જ સેકન્ડ તમને આપું છું કે પોતાની પત્નીને સ્વસ્તે મિયાનામાં બેહારીને મોકલવાના દિવસો આવે તો એ કેવા કપરા દિવસો હોય વિચાર તો કરો ભલા માણસો. હે કેવી જેને કહેવાય કસોટી છે. અત્યારે તો ઘણા સુખી છીએ આપણે, અત્યારે તો ઘણું સારું છે, કસોટીનો કાળ જ નથી અને એટલે આપણે આ બેફામ બની ગયા છે. નહીતર પાછું આવી જાય હાથમાં. હા બીક વગર ન હોય કોઈ દિવસ, ભાઈ બેન પ્રીત ન હોય.